તો બહુ જ મારા માટે બહુ માન છે અને હું પણ બહુ માન કરું છું કે મને ખૂબ આનંદ છે. ઓકે, છેલ્લા 3-4 વર્ષથી મંડળ બહુ સારી કામગીરી કરે છે એટલે આપણે એની સાથે એની કોઈ વિરોધી પાસું છે નહીં એટલે આપણે કંઈ કહેવા રહેતું નથી અને ઉત્તરોત્તર પ્રગતિ મંડળ કરે અને આપણે બધા સૌ સાથ અને સહકાર આપીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગુજરાત રાજ્ય ગાંધીનગરની 4થી વાર્ષિક સામાન્ય સભા સફળતાપૂર્વક સંપન્ન. પ્રજાપંખ ગાંધીનગરથી અહેવાલ. આજે તારીખ 10 એપ્રિલ 2025 ગુરુવારના દિવસે કે હાઈસ્કૂલ કોલવડા ખાતે શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગુજરાત રાજ્ય ગાંધીનગરની 4થી વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી. સમગ્ર ગુજરાતભરમાંથી નિવૃત્ત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. એકબીજાને મળીને ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરી હતી. મંડળનો મુખ્ય હેતુ નિવૃત્તિ પછી જુદી જુદી જગ્યાએ વસેલા મિત્રોને એક જગ્યાએ ભેગા કરીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આનંદ વિતાવવાનો છે. યાદગાર ક્ષણો ફરી જીવવી, સુખદુઃખ વહેંચવા અને વ્યક્તિગત પ્રશ્નો ઉકેલની જરૂરિયાત હોય ત્યારે મંડળ કક્ષાએથી સહયોગ આપી પ્રશ્નોનું નિવારણ લાવવાનો પ્રયાસ થાય છે. માત્ર જૂજ સભ્યો સાથે શરૂ કરવામાં આવેલ મંડળ આજે 380 સભ્યોના વટવૃક્ષરૂપે વિકસ્યું છે. આ મંડળ દ્વારા શિક્ષણ ખાતામાંથી નિવૃત્ત થનાર કર્મચારીઓનું નિવૃત્તના દિવસે શાલ અને બુકેથી સન્માન પણ કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમમાં 70 વર્ષથી વધુ વય ધરાવતા સહુ મિત્રોનું સન્માન કરવામાં આવે છે તથા ઉપસ્થિત સૌ મિત્રોને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી સહભાગિતાની ભાવના વધારવામાં આવે છે. આ કાર્યક્રમની સફળતાનું શ્રેય મંડળના તમામ પદાધિકારીઓ, સભ્યોના ફાળે જાય છે. સેવા નિવૃત્તિ પછીની જીવનયાત્રા વધારે જીવંત બને એ જ મંડળનો આશય છે. ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર મંડળ ગાંધીનગરની સામાન્ય સભા આજરોજ કે પટેલ હાઈસ્કૂલ કોલવડા ખાતે યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં અમદાવાદ, ગાંધીનગર સિવાયના અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. આજની સામાન્ય સભામાં મુખ્ય એજન્ડા ગત વર્ષ નાણાકીય વર્ષના હિસાબો મંજૂર કરવાની બાબત હતી. આ સિવાય નવા સભ્યો બનાવવા અને પ્રમુખ સ્થાનેથી રજૂ થાય એ બાબતો વિચારણા હેઠળ હતી. આ સામાન્ય સભામાં સભાના અધ્યક્ષ તરીકે શ્રી પરીક્ષિત પરમારની નિમણૂક કરવામાં આવી હતી. એમની મંજૂરીથી આ સામાન્ય સભાની એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સામાન્ય સભાનો મુખ્ય હેતુ એ હતો કે વધુ સભ્યો આપણા મંડળના વધતા જાય અને હાલ જે 386ની સંખ્યા છે એ 400ની ઉપર જાય એ માટે જિલ્લા કક્ષાએ બધા મિત્રો એકસાથે મળીને એ નવા સભ્યો ઉમેરાય એવી જિલ્લા કક્ષાએથી કામગીરી કરવી. જિલ્લા કક્ષાએ પણ આવું જ રાજકક્ષાના સંકલનમાં રહી જિલ્લા કક્ષાનું મંડળ બનાવી દર અઠવાડિયે એક મિટિંગ યોજી કોઈ મિત્રના જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય તો બધા એકસાથે મળી તેની ઉજવણી કરવી અને એ રીતે એકસાથે ભેગા થઈ જિલ્લા કક્ષાએ પણ આવું આયોજન થાય તો તેનાથી સભ્ય સંખ્યા વધવાની શક્યતા છે. એટલે એ રીતે એક પ્રમુખ તરફથી એવી અપીલ કરવામાં આવી હતી કે ભાઈ જિલ્લાના તમામ સભ્યો આ બાબતે સક્રિય થઈ જે મિત્રો નિવૃત્ત થયા છે, હવે નિવૃત્ત થવાના છે એઓનો સંપર્ક કરી તાત્કાલિક તેઓને મંડળના સભ્ય બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરે જેથી મંડળની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ જાય. આ ઉપરાંત આ જે મંડળનું ભંડોળ છે એ જોતાં મંડળના જુદા જુદા હેતુ માટેનો ઉપયોગ કરવા માટે પ્રમુખશ્રી દ્વારા એવી અપીલ કરવામાં આવી કે જિલ્લાના જે સભ્યો છે એનો એક પ્રવાસ ગોઠવવો, જિલ્લાના આખા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના સભ્યોનો પણ એક દિવસનો પ્રવાસ ગોઠવવો અને એ માટે જે પણ ખર્ચો થાય એ ખર્ચ મંડળના ભંડોળમાંથી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. આ સભાના અંતે શ્રી શ્રવણકુમાર પરમાર અને મલય વિષ્ણુ દ્વારા ફિલ્મી ગીતોની પ્રસ્તાવ પીરસવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વરૂચિ ભોજન લઈ તમામ સભ્યો એકબીજા સાથે મળીને જૂના સંભાળા યાદ કરી અને પછી છૂટા પડ્યા હતા.